લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, જેને પગલે તમામ રાજકીય પક્ષો સક્રિય ભૂમિકામાં આવી ગયા છે। વાત જો ભાજપની કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે મોટી તૈયારીઓ શરૂ કરી દીધી છે। આજે અને આવતીકાલે એટલે કે 17 અને 18મી ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં ભાજપ નેશનલ કાઉન્સિલની બેઠકનું આયોજન કરાયું છે। આ બેઠક ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી અને રાષ્ટ્રીય પરિષદના અધ્યક્ષ સ્થાને યોજાશે। तेरा बैठक संबंधी વધુ જાણકારી સાથે મારા સંવાદદાતા કિંજલ અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। કિંજલ, જાણકારી એવી છે કે ગુજરાતમાંથી પણ અનેક પદાધિકારીઓ આ બેઠકમાં પાર્ટિસિપેટ કરવા માટે ત્યારે પહોંચી ચૂક્યા છે। કેટલા લોકો હાજર આ બેઠકમાં રહેવાના છે? કયા કયા એવા મહત્વપૂર્ણ મુદ્દાઓ હશે કે જેને લઈને આ મેગા મીટિંગમાં મંથન કરવામાં આવશે? जी विधि बिल्कुल गुजरातनी जो बात करवामां आवे तो गुजरातमां प्रदेश प्रमुख सहितनी प्रदेशनी टीम तमाम जे मोर्चा छे सेल छे तेना प्रमुख कोर कमिटी तेनी साथे ज आ बात करवामां आवे तो गुजरातना मुख्यप्रधाननी साथे तमाम मंत्रीमंडळ भाजपना तमाम धारासभ्यो तो उपस्थित रहेवाना छे आ बेठकमां। परंतु जे रीते भाजपे एक कही शकाय के कवायत करी रह्या छे ते प्रमाणे जिल्ला प्रमुखथी बात करवामां आवे, नगरपालिका प्रमुखनी बात करवामां आवे, तालुका पंचायत प्रमुखनी बात करवामां आवे तो आ स्तરના જે પદાધિકારીઓ છે છેક તાલુકાથી લઈને લોકસભા સુધીના જે સાંસદો છે, મંત્રીઓ છે, તમામને બોલાવવામાં આવ્યા છે। એટલે માની શકો છો કે ગુજરાતમાંથી જ લગભગ 1100 થી 1200 પદાધિકારીઓ ત્યાં ઉપસ્થિત રહેવાના છે। અને આખા દેશની જો વાત કરવામાં આવે તો આ જે બેઠક છે તેની અંદર 11,500 ની આસપાસ જે ભાજપની થિંક ટેન્ક છે કે જેના દ્વારા આગામી લોકસભાની ચૂંટણીની અંદર એક આખી રણનીતિ છે તે નક્કી કરવામાં આવશે, તૈયાર કરેલી રણનીતિ છે તેને મેદાનમાં ઉતારવામાં આવશે। આખી થિંક ટેન્ક છે તે ભાજપની અત્યારે દિલ્હીમાં ઉપસ્થિત છે। 11 વાગ્યાથી વાત કરવામાં આવે તો 11 વાગે પહેલા જે કોર કમિટી પ્રમુખ જે નેતૃત્વ છે તેની બેઠક છે તે બેઠક યોજાવાની છે। આ બેઠકની અંદર ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા અને હવે ગુજરાતના સાંસદ પણ જેપી નડ્ડા ત્યાં ઉપસ્થિત રહેશે। વડાપ્રધાન છે પીએમ તે ઉપસ્થિત રહેવાના છે। 11 વાગ્યાની બેઠકની અંદર જે એજન્ડા છે 2 દિવસનો તેની પણ ચર્ચા કરવામાં આવશે। 3 વાગ્યાથી જે રાષ્ટ્રીય પરિષદ છે, રાષ્ટ્રીય પરિષદ શરૂ થવાનું છે। આ રાષ્ટ્રીય પરિષદની અંદર બે પ્રમુખ પ્રસ્તાવ છે તે પારિત કરવામાં આવશે। પહેલો જે પ્રસ્તાવ છે તે અયોધ્યા મંદિરને લઈને પ્રસ્તાવ છે તે પારિત કરવામાં આવશે। ત્યારબાદ મહિલા આરક્ષણને લઈને જે તે સરકારે કામગીરી કરી છે તેને પારિત કરવામાં આવશે। સરકારના જે 10 વર્ષ થયા છે પીએમ મોદી સરકારના તેને અભિનંદન પ્રસ્તાવ આપવામાં આવશે। તેની સાથે વાત કરવામાં આવે તો 2 દિવસની અંદર કેવી રણનીતિ સાથે આગળ વધવામાં આવશે। જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી રિપોર્ટ મંગાવવામાં આવ્યો હતો કે વર્તમાન સમયની અંદરની જે રાજકીય પરિસ્થિતિ છે, સામાજિક પરિસ્થિતિ છે તે કેવા પ્રકારની છે, યોજનાઓ છે, યોજનાઓનો લાભ કેટલા પહોંચેલા છે। જે રિપોર્ટ છે ન માત્ર સાંસદનો પરંતુ ગુજરાતના રાજકારણમાં ભાજપનો રિપોર્ટ શું છે તે એક આખો જે રિપોર્ટ છે તે મંગાવવામાં આવ્યો છે। અને આ જ પ્રકારનો જે રિપોર્ટ છે તે ભાજપ શાસિત તમામ રાજ્યોમાં અને તેની સાથે જ જ્યાં ભાજપની સરકાર નથી ત્યાં સંગઠનની દ્રષ્ટિએ ભાજપ કેટલું મજબૂત છે। કેમ કે જો વિધિ ઉત્તર ભારતની વાત કરવામાં આવે, હિન્દી બેલ્ટની વાત કરવામાં આવે તો ત્યાં ભાજપની મજબૂતાઈ સશક્તિકરણ જોવા મળતું હોય છે। પરંતુ જો સાઉથ બેલ્ટની વાત કરવામાં આવે, લાઈક તેલંગાણાની વાત કરવામાં આવે, આંધ્રની વાત કરવામાં આવે તો ત્યાં ભાજપનું પરફોર્મન્સ છે તે એટલું મજબૂત નથી। ત્યાં ટફ ટુ ટફ નેક ટુ નેક ફાઇટ અત્યારની પરિસ્થિતિમાં છે। વડાપ્રધાન દ્વારા જ્યારે 370ની વાત કરી દેવામાં આવી છે તેની સાથે જ એનડીએ 400+ ની વાત કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં જે લક્ષ્યાંક છે તે 5 લાખ પ્લસનો લક્ષ્યાંક છે। તો આ જ રીતે મધ્યપ્રદેશની વાત કરવામાં આવે કે પછી છત્તીસગઢની વાત કરવામાં આવે, ઝારખંડની વાત કરવામાં આવે, રાજસ્થાનની વાત કરવામાં આવે, યુપીની વાત કરવામાં આવે, ત્યાં જીતના અલગ અલગ લક્ષ્યાંક છે તેને કેવી રીતે પહોંચી વળવા। તેની સાથે જ જો બંગાળની વાત કરવામાં આવે, બંગાળમાં જે પ્રકારની પરિસ્થિતિ છે તો ત્યાં ભાજપે લોકસભાની મહત્તમ બેઠકો કેવી રીતે કાઢવી, આંધ્રપ્રદેશમાંથી મહત્તમ બેઠકો કેવી રીતે કાઢવી, બિહારમાં જે રીતનું ગઠબંધન થયું છે તેના રાજકીય સમીકરણો કેટલાક અલગ છે। નીતિશ દ્વારા ક્યારેક એનડીએ સાથે જોડાણ કરવામાં આવે છે, ક્યારેક એનડીએ સાથે ભંગાણ કરવામાં આવે છે। તો આ પરિસ્થિતિની અંદર કઈ રણનીતિ સાથે આગળ વધવું, તો આ જે તમામ મુદ્દાઓ છે તમામ મુદ્દાઓ પર મંથન થશે અને એક જે રણનીતિ છે, એક એજન્ડા છે તે નક્કી કરવામાં આવશે અને તે પ્રમાણે જે કહી શકાય કે આગામી દિવસોની અંદર એ એજન્ડા આખા દેશમાં ભાજપને જોવા મળશે। 400+ ના લક્ષ્યાંક માટે અયોધ્યા રામ મંદિરનો કેવી રીતે લોકોની વચ્ચે વ્યાપ કરવો,
યોજનાઓ છે તેને કેવી રીતે વાત કરવી અને દરેક સ્ટેટ વાઇઝ કેવા પ્રકારની રણનીતિ હોવી જોઈએ તે જે મહામંથન છે તે આ 2 દિવસમાં થવાનું છે. 11 વાગે કોર કમિટીની જે બેઠક છે, પ્રમુખ પદાધિકારીઓની બેઠક છે તે થશે. 3 વાગ્યાથી જે રાષ્ટ્રીય પરિષદ છે તે શરૂ થશે અને આવતીકાલે સાંજ સુધીમાં સત્તાવાર રીતે જે યોજનાઓ છે, સત્તાવાર રીતે લોકસભાની ચૂંટણીને લઈને જે કવાયત છે તેની જાહેરાત કરવામાં આવશે. બિલકુલ કિંજલ, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવીએ છીએ. ખૂબ મહત્વપૂર્ણ જાણકારી મારા સંવાદદાતા આપી રહ્યા છે. બસ 11 વાગ્યાથી ભાજપની કોર કમિટીની બેઠકની શરૂઆત.